નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મોટી મહત્વની જાહેરાત કરવામાં આવી છે। ખાસ દેવમાફી અને ખેડૂતોની આવકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। જો મિત્રો ગુજરાતના રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતો અત્યારે બહાર નીકળી શકે દેવાના મારમાંથી અને તેની આવકમાં ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે। આ સિવાય મિત્રો ખેડૂતોના પાકના પૂરતા ભાવ પણ જો આપવામાં આવે છે તો પણ ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે। તો મિત્રો તમારા માટે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ કે નહીં, તેમજ ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ કે નહીં તે કોમેન્ટમાં લખી દેજો, કારણ કે અત્યારે એક મોટો સર્વે સામે આવ્યો છે જેમાં ખાસ ગુજરાતના ખેડૂતોની આવક મહિનાની કેટલી છે તે તમને જણાવી દે તો ગુજરાતમાં ખેડૂતોની માસિક આવક માત્ર 12,000 રૂપિયાની આસપાસ છે। જ્યારે મિત્રો ભારતના અન્ય રાજ્યો વિશે વાત કરીએ તો સૌથી વધારે ભારતમાં મેઘાલયના ખેડૂતોની આવક લગભગ 30,000 જેટલી છે। પંજાબના ખેડૂતો 26,000, હરિયાણાના ખેડૂતો 22,000, કાશ્મીરના ખેડૂતો 18,000 અને ઉત્તરાખંડના ખેડૂતો 13,000 રૂપિયા સુધીનું કમાઈ રહ્યા છે દર મહિને। અને મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોના દેવા માફ ના પણ કરવામાં આવે પરંતુ માત્ર ખેડૂતોને તેના પૂરતા ભાવ પાકના આપવામાં આવે તો પણ ખેડૂતો જે છે તે દેવાના ભારમાંથી બહાર નીકળી શકે। ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો ગુજરાતમાં નશાબંધીને લઈને ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય। મિત્રો છેલ્લા 2 વર્ષમાં દારૂની હેરફેર કરતા 22,000 થી વધારે વાહનો જે છે તે ગુજરાતમાં જપ્ત કરાયા છે। મિત્રો ગુજરાતમાં ઘણા બધા એવા ઘરો છે કે જે દારૂની નશાને કારણે, દારૂની જે આદત હોય છે તેને કારણે દુઃખી છે, કારણ કે પરિવારમાં કોઈ દારૂના વ્યસનથી ગુજરી રહ્યું હોય તો મિત્રો સમગ્ર પરિવારમાં જે છે તે અશાંતિનો માહોલ ફેલાઈ જાય છે, જેને લઈને સરકાર એક્શન મોડમાં આવી છે। ટોટલ 7,213 વાહનો પોલીસ મથકમાં ખડકાયા છે અને પડી રહેલા વાહનો ભંગાર થઈ જતા હોવાથી કરાશે હરાજી। એટલે કે મિત્રો જે પણ વાહનો જે છે તે દારૂની હેરાફેરીમાં પકડાય છે તેની હવે હરાજી કરવામાં આવશે। ડીવાયએસપી દ્વારા મિત્રો વાહનોની કરવામાં આવશે આ હરાજી અને આ જે મિત્રો વાહનો વેચાય છે, જે મિત્રો દારૂની હેરાફેરીમાં જપ્ત થાય તે વાહનો વેચાય અને ત્યારબાદ જે પૈસા મળે છે તે સરકારી યોજનાના અંદર ઉપયોગમાં લેવામાં આવશે તેવું પણ સરકારે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે। મિત્રો દારૂબંધી બાબતે મિત્રો સરકારે આ મોટો નિર્ણય લીધો છે, તેનાથી તમે કેટલા ટકા ખુશ છો કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો હવે ખાસ 72 કલાક ગુજરાતમાં વરસાદ ભૂક્કા કાઢશે। મિત્રો 7મ 8મ અત્યારે આવી રહી છે, ત્યારે આગામી 25, 26 અને 27 તારીખ ગુજરાતમાં થશે ભારે મેઘ ખાંગા। બહાર જવાના હોય તો જાણી લેજો। રાજ્યમાં મિત્રો અત્યારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી નિષ્ણાંત અંબાલાલ અને પરેશ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે તારીખ 24, 25, 26, 27 ગુજરાતમાં રહેશે હાઈ એલર્ટ। બંગાળના ઉપસાગરમાં મિત્રો વરસાદની સિસ્ટમ બની છે, ગુજરાત તરફ અત્યારે આગળ વધી છે અને આ વરસાદના રાઉન્ડમાં ખાસ 15 ઇંચ સુધીના પણ ભારે વરસાદની આગાહી જે છે તે ખાતાઓ દ્વારા લગાતાર વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને ગુજરાત સરકારે મિત્રો એલર્ટ મોડ જાહેર કરી દીધું છે। તો જો તમારો કોઈ પણ જગ્યાએ જવાનો પ્લાન હોય તો ટાળી દેજો। ગુજરાતમાં આગામી 3 દિવસ આવી રહ્યો છે ભારે વરસાદ। ત્યારબાદના સમાચાર જાણી લઈએ તો મિત્રો સરકારનું 350 કરોડનું મોટું પેકેજ જાહેર। મિત્રો જુલાઈ મહિનાની અંદર 2024માં ભારે વરસાદ નોંધાયો, એટલે કે ગયા મહિનાની અંદર જ મિત્રો ખાસ જુલાઈ મહિનો 2024 ગયો મહિનો જે હતો મિત્રો, ત્યારે સૌરાષ્ટ્રની અંદર જુનાગઢ, પોરબંદર, દ્વારકા, તે સિવાય દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ અને વડોદરાની અંદર ખાસ 20 ઇંચ સુધીના વરસાદ ગયા હતા, જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન ગયું હતું। તો આવા વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત સહાય પેકેજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જાહેર કરવામાં આવ્યું છે અને તે 350 કરોડ રૂપિયાનું મોટું પેકેજ છે। અસરગ્રસ્ત ખેડૂતોને મિત્રો એસડીઆરએફના નિયમો પ્રમાણે જે છે તે નુકસાનીનું વળતર આપવામાં આવશે અને વધારાની ટોપઅપ સહાય પણ આપવામાં આવશે તેવું કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવી દીધું। અને આ સહાયની કામગીરી જે છે તે મિત્રો હવે જલ્દી જ શરૂ કરી દેવામાં આવશે। સર્વે પૂરો થઈ ગયો છે, 350 કરોડ જાહેર કરી દેવામાં પણ આવ્યા છે। ગયા મહિને જે પણ નુકસાન વરસાદને કારણે ગુજરાતના ખેડૂતોને થયું છે તેને લઈને સરકાર હાલ અત્યારે ખેડૂતોની વારે આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વાહન ચાલકોને લઈને મોટો નિર્ણય, મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। પાંજરાપોળમાંથી મિત્રો આઈઆઈએમ સુધીના ફ્લાયઓવરના સૂચિત પ્રોજેક્ટ, ટ્રાફિક અને વધતા જતા અકસ્માત મુદ્દે થયેલી જાહેર હિતની રીટમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ટ્રાફિક નિયમોના ભંગ કરનાર સામે કડક પગલાં લેવાનું સૂચન કરી દીધું છે।
હાઈકોર્ટે મિત્રો કહ્યું છે કે લોકો એટલા બિંદાસ છે કે પોતાના જીવ સાથે અત્યારે રમી રહ્યા છે, પરંતુ મિત્રો તેઓ બીજાના જીવની રમત રમી શકે નહીં, તેટલા માટે સરકારે જે છે તે મિત્રો નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે. ખાલી ચલાણ જ નહીં, પરંતુ મિત્રો હવે મોટો સુધારો નહીં આવે તો મિત્રો આ અકસ્માતો જે છે તે વધતા જશે. લાયસન્સ સસ્પેન્ડ કરવા જોઈએ તેવું પણ મિત્રો કહેવામાં આવી રહ્યું છે, અને હાઈકોર્ટમાંથી મિત્રો મોટો આદેશ આવ્યો છે કે જે મિત્રો અત્યારે એક્સિડન્ટના બનાવો બની રહ્યા છે, વધી રહ્યા છે, તેમાં લોકો પોતાના જીવ સાથે રમી રહ્યા છે, પરંતુ બીજાના જીવ પણ જોખમમાં નાખી રહ્યા છે, જેને લઈને સરકાર અત્યારે એક્શન મોડમાં આવી છે. ત્યારબાદના સમાચાર જાણી લે તો મિત્રો હવે 12,000 રૂપિયાની સહાય ખેડૂતોને જે છે તે આપવામાં આવશે. મિત્રો આ 12,000ની સહાય ખેડૂતોને કઈ રીતના મળશે તે પણ આવો આપણે જાણી લઈએ. ખાસ અત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો RSS સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને સરકાર પાસે મોટી માંગણી કરી છે. ખાસ મિત્રો ખેડૂતોને જે છે તે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 6,000 રૂપિયાના વાર્ષિક હપ્તા જે છે તે આપવામાં આવે છે. 2,000ના 3 હપ્તા વર્ષની અંદર આપવામાં આવે છે. તો મિત્રો RSS સાથે જોડાયેલા સંગઠનો જેમ કે ભારતીય કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચે નાણામંત્રી નિર્મલા સીતારામન પાસે માંગણી કરી હતી બજેટની અંદર કે ખેડૂતોને આ 6,000ના હપ્તા આપવામાં આવે છે, વર્ષે તે 12,000ના કરી દેવામાં આવે, જેમાં ખેડૂતોને જે 2,000ના હપ્તા મળે છે તે 4,000 રૂપિયાના કરી દેવામાં આવે. પરંતુ મિત્રો ખાસ બજેટની અંદર આ અંગે કોઈ પણ પ્રકારનો મોટો ઉલ્લેખ સરકારે કર્યો નથી. હજુ મિત્રો ખેડૂતો જે છે તે આશા રાખીને બેઠા છે કે ખેડૂતોને 2,000ની બદલે દર હપ્તો જે છે તે 4,000નો આપવામાં આવે અને 12,000 રૂપિયા કરી દેવામાં આવે. તો મિત્રો ખેડૂતોને આપવામાં આવતા હપ્તાની રકમમાં વધારો કરવામાં આવવો જોઈએ કે નહીં, તમારો શું મંતવ્ય છે ખાસ કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો દેશમાં નવા વાયરસનો ખતરો જોવા મળ્યો. મિત્રો અત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે જે સમગ્ર દુનિયાની અંદર બીમારીઓનું નિરીક્ષણ કરે છે તે WHOએ ખાસ કરીને મિત્રો મંકી પોક્સ નામના વાયરસને લઈને ચેતવણી જાહેર કર્યા બાદ ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે. પ્રધાનમંત્રી મોદીના મુખ્ય સચિવ PK મિશ્રાએ મિત્રો આ મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી હતી. આ દરમિયાન મિત્રો તેમણે અધિકારીઓને સાવચેતી રાખવા માટે અને ચેતવણી આપવા માટે ઓર્ડર આપવામાં આવ્યો છે, સમીક્ષા કરી છે. આફ્રિકન દેશોમાં મિત્રો અત્યારે મંકી પોક્સ નામનો વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને મિત્રો કેસોની સંખ્યા પણ અત્યારે હાલ આ વાયરસની 18,000થી વધી ગઈ છે. સમગ્ર વિશ્વ માટે ચિંતાજનક સમાચાર ગણી શકાય, કારણ કે જ્યારે કોરોનાની ખતરો આવ્યો હતો ત્યારે પણ મિત્રો આવી જ રીતના ચીનમાંથી શરૂઆત થઈ હતી. અત્યારે મિત્રો મંકી પોક્સ નામનો વાયરસ આફ્રિકાથી શરૂ થયો છે અને અત્યારે મિત્રો ભારત સરકારે જે છે તે આ વાયરસને લઈને સતર્ક રહેવા માટે સૂચના જાહેર કરી છે. ત્યારબાદ જાણી લઈએ તો ખાસ કરીને ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવાયું. મિત્રો ખેડૂતો માટે દેવા માફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ખેડૂતો મિત્રો ઘણા બધા વર્ષોથી દેવા માફીની માંગ કરતા આવ્યા છે. છેલ્લા 2 થી 3 દિવસથી દેવા માફી અંગે વધારે માંગ ખેડૂતોએ કરી છે જ્યારથી જ કોરોના કાળ ગયો છે. 2022માં પણ મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ ખેડૂતોને એવી આશા હતી કે આ ચૂંટણી પહેલા સરકાર ખેડૂતોના દેવા માફ કરવાને લઈને કોઈ જાહેરાત કરી શકે, પરંતુ મિત્રો ત્યારે પણ સરકારે કોઈ દેવા માફી અંગે ચર્ચા નહોતી કરી. ત્યારબાદ મિત્રો ખેડૂતોને 2024ની લોકસભાની ચૂંટણી જ્યારે હમણાં ગઈ ત્યારે મિત્રો આશા હતી કે આ ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફી અંગે કોઈ વાયદા આપવામાં આવી શકે, પરંતુ ત્યારે પણ મિત્રો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ સરકારે કર્યો નથી. આમ મિત્રો લગાતાર ખેડૂતો જે છે તે સરકાર પાસે આશાઓ રાખતા આવ્યા છે કે ક્યારે દેવા માફ થાય, પરંતુ સરકારે લગાતાર ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવ્યું છે. માત્ર મિત્રો કોંગ્રેસની સરકારે એવું જણાવ્યું હતું કે જો તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે જ રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે, પરંતુ મિત્રો ખાસ કોંગ્રેસની સરકાર બની નથી, જેને લઈને દેવા માફી અંગે હજુ મિત્રો ફરી એકવાર ખેડૂતોને અત્યારે હાલ આશાઓ જગાડવામાં સમય આવ્યો છે. એટલે કે મિત્રો ફરીવાર ખેડૂતોની માંગણી છે કે દેવા માફી કરી આપવામાં આવે. મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવી આપજો. ત્યારબાદ જાણી લઈએ તો મિત્રો અત્યારે મઘા નક્ષત્રની શરૂઆત થઈ છે ત્યારે કહેવત છે કે મઘાના મોંઘા પાણી, એટલે કે મિત્રો આ મઘા નક્ષત્રની અંદર જે પણ વરસાદ આવે છે તેનું પાણી ખૂબ જ ફાયદામંદ ગણવામાં આવે છે. મઘા નક્ષત્ર મિત્રો 16 ઓગસ્ટે શરૂ થયું છે જે 30 ઓગસ્ટ સુધી ચાલવાનું છે અને આ સમયગાળા દરમિયાન વરસાદનું જે પાણી આવશે તેનાથી ટોટલ 6 જેટલા ફાયદા થાય છે. એક પછી એક જાણીએ તો મિત્રો સૌપ્રથમ તો આંખોના કોઈ પણ રોગ માટે મઘા નક્ષત્રના પાણીનો ઉપયોગ કરી શકો છો. મઘાના પાણીના 2 ટીપા આંખમાં પાડી શકો છો. બીજા નંબર ઉપર મિત્રો મઘા નક્ષત્રના પાણી આખું વર્ષ દરમિયાન સારું રહેતું હોવાથી પેટના કોઈ પણ દર્દ માટે આ પાણી પીવું ઉત્તમ ગણી શકાય છે. જો મિત્રો આપ કોઈ પણ આયુર્વેદિક દવા લેતા હોય તો મિત્રો આ પાણી સાથે તે દવા લેવાથી આ દવાઓના ફાયદા વધી જતા હોય છે. તમારા ઘરમાં મિત્રો થતી રસોઈમાં
આ પાણી વાપરવામાં આવે તો રસોઈ ઉત્તમ ગણવામાં આવે છે. તેની સાથે જ મિત્રો આધ્યાત્મિક બાબતે પણ મિત્રો આ પાણીને ઉત્તમ ગણવામાં આવે છે. ખાસ તો મહાદેવની શિવલિંગ પર મઘા નક્ષત્રના પાણીનો અભિષેક ઉત્તમ ગણવામાં આવે છે. અથવા તો મિત્રો આપના ઘરમાં નવા કોઈ પણ કાર્યના સ્થાપનમાં દેવી દેવતાઓ ઉપર આ પાણીનો અભિષેક કરવામાં આવે તો તેના ખૂબ જ ફાયદા ગણવામાં આવે છે. તેની સાથે ખેડૂતોને પણ પર્સનલી આનો એક ફાયદો છે. ખાસ ખેડૂતોને મઘા નક્ષત્રનું પાણી જ્યારે ખેતરમાં આવે છે તેને લઈને જે પણ કીટકો હોય છે, જંતુઓ હોય છે, કોઈ પણ જીવાત આવી હોય છે પાકની અંદર, તે પણ મિત્રો જતી રહે છે. આમ મિત્રો મઘા નક્ષત્રનું પાણી ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે, જે મિત્રો તમને આગામી 30 ઓગસ્ટ સુધી મળવાનું છે. વાત કરી લઈએ તો આધાર કાર્ડના નિયમોમાં થયા મોટા બદલાવ. આધાર કાર્ડને લઈને મિત્રો નવી માહિતી સામે આવી છે. જો તમારી પાસે આધાર કાર્ડ હોય તો ખાસ જાણી લેજો. મિત્રો UIDAI અનુસાર આધાર કાર્ડ ધારક તેના જીવનકાળમાં માત્ર 2 વાર જ તેના આધાર ડેટામાં તેનું નામ બદલી શકે છે. એટલે કે મિત્રો જો તમારે આધાર કાર્ડમાં નામની અંદર બદલાવ કરવો હોય તો માત્ર તમે 2 વાર જ કરી શકો છો જીવનની અંદર. કોઈ પણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં જન્મ તારીખ અપડેટ માત્ર 1 વાર જ કરાવી શકે છે. તેની સાથે આધાર કાર્ડમાં 1 વાર જ તમે જાતિ પણ અપડેટ કરાવી શકો છો. બીજી તરફ મિત્રો આધાર કાર્ડની અંદર તમારે જો સરનામું એટલે કે એડ્રેસ અપડેટ કરાવવું હોય તો તે મિત્રો તમે અનલિમિટેડ વાર કરાવી શકો. તેની અંદર કોઈ પણ પ્રકારની સમય મર્યાદા નથી. કોઈ પણ વ્યક્તિ કે મિત્રો જે આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવા માંગતા હોય તો તેની અંદર પણ કોઈ સમય મર્યાદા નથી. તમે અનલિમિટેડ વાર ફોટો પણ મિત્રો જે છે તે આધાર કાર્ડમાં અપડેટ કરાવી શકો છો. ટૂંકમાં માત્ર નામ, જન્મ તારીખ અને જાતિ જ તમે 1 થી 2 વાર અપડેટ કરાવી શકો. બાકીનું મિત્રો જે છે જેમ કે એડ્રેસ અને ફોટો તે મિત્રો તમે અનલિમિટેડ વાર આધાર કાર્ડમાં અપડેટ કરાવી શકો છો. જે મિત્રો નવા નિયમ હતા આધાર કાર્ડને લઈને. ત્યારબાદ મિત્રો જાણી લઈએ તો 500 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં મિત્રો અત્યારે ખોટો મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્ટાર ચિહ્ન વાળી 500 રૂપિયાની નોટ અમાન્ય ગણવામાં આવશે, એટલે કે હવે તેનો સ્વીકાર કરવામાં નહીં આવે. લોકોએ મિત્રો આ મેસેજને વોટ્સએપ અને સોશિયલ મીડિયામાં ખૂબ જ ફોરવર્ડ કરી દીધો છે, પરંતુ PIB ફેક્ટ ચેક અનુસાર મિત્રો આ વાયરલ થયેલો મેસેજ તદ્દન ખોટો છે. સ્ટાર ચિહ્ન વાળી 500 રૂપિયાની નોટ ડિસેમ્બર 2016 થી ચલણમાં આવી છે અને જેની પાસે પણ આ નોટ છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ મેસેજ જે છે તે મિત્રો તેને ખોટો ઠેરવવામાં આવ્યો છે. સરકારે મિત્રો આવો કોઈ પણ નિર્ણય નથી લીધો. આ મેસેજ જે છે તે મિત્રો કેટલાક લોકો દ્વારા ખોટી રીતે ફેલાવવામાં આવી રહ્યો છે. તો જો મિત્રો તમને આવો કોઈ મેસેજ મળે છે કે 500 રૂપિયાની નોટ જે છે તે બંધ થઈ રહી છે, તો મિત્રો તો આવો મેસેજ હશે તો મિત્રો તેને તમારે ઇગ્નોર કરવાનો રહેશે, કારણ કે આ ખોટો મેસેજ છે, આગળ ફોરવર્ડ નથી કરવાનો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય, કારણ કે જે બાગાયતી ખેતી પાછળ મિત્રો ખર્ચો લાગતો હોય છે તેટલું સરકાર સહાય આપતી નથી. ઘણી વખત મિત્રો સરકાર જે છે તે ઓછી સહાય આપે છે અને ખેડૂતને જે સહાય મળે છે તે માત્ર ને માત્ર ખેડૂતની ખેતરની જે છે તે મિત્રો સાફ સફાઈ કરવામાં જ સહાય પૂરી થઈ જાય છે. ખેડૂતોને કોઈ ફાયદો મળતો નથી, કારણ કે બાગાયતી ખેતી મિત્રો એક એવી ખેતી છે કે જેની અંદર ખૂબ જ પરિશ્રમ બાદ પાક તૈયાર થતો હોય છે, ખૂબ જ મહેનત બાદ પાક તૈયાર થતો હોય છે. છતાં ખેડૂતોને જે છે તે મિત્રો સરકાર થોડી ઘણી સહાય આપે છે, જેથી ખેડૂતોએ મિત્રો આ સહાય ઓછી છે તેવું જણાવીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. ત્યારબાદ જાણી લઈએ તો સિમેન્ટ વાળું લસણ માર્કેટમાં આવ્યું, ખાસ ચેતીને રહેજો. મિત્રો ભેળસેળ કરનારાઓ, છેતરપિંડી કરનારા નવા સ્તરે પહોંચી ગયા છે. લસણના ભાવ મિત્રો અત્યારે આસમાને પહોંચ્યા છે, ત્યારે તેઓએ બજારમાં સિમેન્ટ લસણનો સપ્લાય શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર મિત્રો વાયરલ થયેલા વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મહારાષ્ટ્રના આકોલામાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે મિત્રો વિડીયોમાં સિમેન્ટનું બનાવટી લસણ તમે જોઈ શકો, બાજુમાં ફોટો પણ મૂકેલો છે. આ મિત્રો સિમેન્ટમાંથી બનાવવામાં આવેલું લસણ છે, જે ખાવા લાયક પણ હોય છે. એટલે કે મિત્રો લોકો તેને સાચું લસણ સમજીને ખરીદે છે, પણ ખાય પણ છે. પરંતુ મિત્રો આ એક ભેળસેળ વાળું અને સિમેન્ટ વાળું લસણ છે, જે આપણી નુકસાન કરી શકે આપણા શરીરને. જો મિત્રો તમને કહેવામાં ન આવે તો તમે ઓળખી પણ ના શકો કે આ સાચું લસણ છે કે સિમેન્ટ વાળું. તે રીતનું મિત્રો જે છે તે કારીગરોએ આને બનાવેલું છે. તો મિત્રો આવા પ્રકારના લસણથી જે છે તે અત્યારે ચેતીને રહેજો, કારણ કે લસણનો ભાવ અત્યારે આસમાનમાં પહોંચતા લોકોએ લસણમાં સિમેન્ટની ભેળસેળ શરૂ કરી છે. ત્યારબાદના સમાચાર વિશે માહિતી મેળવી લઈએ તો પતિ પત્નીને મળશે 10,000 રૂપિયાની સહાય. મિત્રો જેમના નવા લગ્ન થયા હોય છેલ્લા 2 વર્ષમાં તેને સરકાર આપી રહી છે 10,000 સહાય. જો મિત્રો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો હવે થવાના હોય તો પણ તમને સરકાર તરફથી મળશે 10,000ની સહાય. આ યોજનાનું નામ છે મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના. આ યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે, જેની અંદર મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જેમાં જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તે પણ તમને જણાવી આપું તો કન્યાનું આધાર કાર્ડ,
કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુક. આટલી વસ્તુ મિત્રો લઈને તમારે અરજી કરવાની રહેશે. તમે કરેલી અરજી મિત્રો જ્યારે એપ્રુવલ થશે એટલે કે અરજી તમારી સ્વીકારવામાં આવશે ત્યારે બેંક એકાઉન્ટ નંબર ઉપર 10,000 રૂપિયા જે છે તે તમારા ખાતામાં એડ કરી દેવામાં આવશે. કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત દરેક કપલ કે જે હમણાં નવા પરણિત છે અથવા તો પરણવાના હોય તેમને મિત્રો આ સહાય આપવામાં આવે છે. ત્યારબાદના સમાચાર જાણી લે તો મોબાઈલ ખરીદવા માટે સરકાર આપશે 6,000 રૂપિયાની સહાય. મિત્રો જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો હવે લેવાનો પ્લાન કરી રહ્યા હોય તો સરકાર તમને આપશે 6,000ની સહાય મોબાઈલ લેવા માટે. કઈ રીતના મળશે તે પણ હું તમને જણાવી આપું. ખાસ મિત્રો ઘણા બધા લોકોને એવું થાય છે કે આ સહાયની અંદર પૈસા નથી મળતા, પરંતુ મિત્રો ઘણા બધા ખેડૂતોએ લગભગ અંદાજિત 500 જેટલા ખેડૂતોએ આ યોજનાની અંદર પૈસા મેળવી લીધા છે મોબાઈલ ખરીદવા માટે. હવે મિત્રો સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત 6,000 રૂપિયા મોબાઈલ લેવા માટે સરકાર આપશે. મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય આવા બંને કેસમાં તમને સહાય મળવા પાત્ર રહેશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. થોડાક દિવસમાં જ મિત્રો તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર તમને 6,000 રૂપિયા જે છે તે જમા કરી આપવામાં આવશે, જેથી તમે મિત્રો પોતાનો નવો મોબાઈલ લઈ શકો.